રાજકોટમાંથી કે જ્યાં 26 વર્ષની રાધિકા ધામેચા નામની યુવતી કે જેને આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો છે। રૈયા રોડ પર આવેલા રહેણાંકમાં આત્મહત્યા કરી। પિતાને ફોન કર્યા બાદ ઘરમાં જ આપઘાત કરી લીધો છે। પિતા ઘરે પહોંચે તે પહેલા યુવતીએ જીવન ટૂંકાવ્યું। સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે ઓળખાય છે રાધિકા ધામેચા। છેલ્લા થોડા વર્ષોથી પરિવારથી અલગ રહે છે યુવતી। તાજેતરમાં ગોવાથી પરત આવી હતી યુવતીની આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે। જો કે પોલીસે હવે ચક્રો ગતિમાન કરી રહ્યા છે કે કયા કારણોસર યુવતીએ આત્મહત્યા કરી છે। મોહિત, શું વિગત? ઇન્ફ્લુએન્સર જે તોફાની રાધા તરીકે ઓળખાતી યુવતીએ ગઈકાલે રાત્રિના સમયે ગળાફાંસો ખાઈ અને પોતાના ઘરે આત્મહત્યા કરી દીધી છે। રાધિકા ધામેચા નામની 26 વર્ષીય યુવતી છે। તેમને ગઈકાલે લગભગ 11:30 વાગ્યે પોતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે હું ઉપર જાઉં છું, અને ત્યારબાદ તેના પિતા છે તે તેના ઘરે પહોંચે તે પહેલા જ યુવતીએ ગળે ફાંસો લગાવી અને આત્મહત્યા કરી દીધી છે। આત્મહત્યાનું સાચું કારણ છે હજુ સુધી સામે આવ્યું નથી। જે તોફાની રાધા તરીકે ઓળખાતી જે રાધિકા છે તે ઘણા વર્ષોથી પોતાના પરિવારથી અલગ રહેતી હતી અને થોડા દિવસ પહેલા જ તે ગોવા ફરવા માટે ગઈ હતી અને ત્યારબાદ તે અપસેટ હોવાની વાત છે તે પ્રાથમિક રીતે સામે આવી છે। હાલમાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આત્મહત્યાનું કારણ શું છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો તાજેતરમાં યુવતી ગોવાથી પરત ફરી હતી। યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે કારણ અકબંધ।